જો મારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। આજે સવારમાં મમ્મી ચા બનાવતા હતા, કારણ કે આજે હું ચા પીવાનો તો ચા સાથે મારે વઘારિયા જ જોઈએ, એટલે મમ્મી મારા માટે વઘારિયા બનાવતા હતા। અને આ બાજુ રાધિકા અને મમ્મી કાક બનાવતા હતા। શું બનાવતા હતા એ પછી કહું, એ પહેલા હું નાસ્તો કરી લઉં। તો જો સવારના નાસ્તામાં વઘારિયાને ચા લઈ લીધો તો હું નાસ્તો કરવા બેસી ગયો હતો। આજે જો મમ્મી છે ને ભગવાનના કપડાં સીવતા હતા, એટલે કે કાનાજી માટે વાઘા બનાવતા હતા, અને સાથે રાધિકા મમ્મીને હેલ્પ કરતી હતી। બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને મમ્મીનો ફોન આવ્યો કે ચાલો જમવા આવો, તો આપણે જમવા માટે ઘરે આવી ગયા હતા અને જોઈએ જમવામાં શું બનાવ્યું। જમવામાં રોટલી અને સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું, બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા। પછી અમે નીકળી ગયા હતા ઓફિસે જવા। ઓફિસેથી રોંઢાનો ટાઈમ થયો એટલે ઘરે આવ્યા હતા। ઘરે આવીને જોયું તો હજુ મમ્મી અને રાધિકા તો છે ને કાનાજીના વાઘા જ બનાવતા હતા, અને એક વાઘા બની ગયો હતો અને બહુ મસ્ત લાગ્યો। તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો। આ બાજુ પપ્પા છે ને એ ડોડો શેકતા હતા, સાથે સાથે સાનું ધ્યાન પણ રાખતા હતા। ચા પીને પછી અમે લોકો એક ફેમિલી સાથે બહુ મસ્ત ગેમ રમી, ફૂલ કોમેડી હતી। એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો, બહુ મજા આવે। અને રોજે સાંજે અમે તો દૂધ ગરમ કરીને પછી ફ્રીજમાં મૂકી। આ બાજુ મમ્મી રોટલો બનાવતા હતા અને સાંજનો જમવામાં જો બનાવ્યું હતું ગાંઠિયાનું શાક, રોટલો, અમે બધા લોકો સાથે